હાલ ચાલી રહેલા યુદ્ધમાં એક તરફ ઈરાન છે જે અમેરિકા સામે હાર નથી માની રહ્યું અને બીજી તરફ અમેરિકા છે જે પોતે જ પોતાની જીતનું એલાન કરી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સવારે રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું હતું. તેમાં તેમણે દાવો કર્યો હતો કે હાલ જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં અમેરિકા જીતી ચૂક્યું છે. સાથે જ તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે અમેરિકા 2 થી 3 અઠવાડિયામાં ઈરાન પર મોટો હુમલો કરશે. ટ્રમ્પે આગળ જણાવ્યું હતું કે ઈરાનની મિસાઇલ ડ્રોન ક્ષમતા અને નૌકાદળ ખતમ થઈ ગયું છે. તેમની સૈન્ય તાકાત ઘણી નબળી પડી છે. આ યુદ્ધનો જે મુખ્ય હેતુ હતો તે હવે પૂરો થવા જઈ રહ્યો છે. ટ્રમ્પે એવી પણ ચેતવણી આપી હતી કે જો કરાર નહીં થાય તો અમેરિકા ઈરાનને સ્ટોન એજ એટલે કે પાષાણ કાળમાં મોકલી દેશે. જોકે તેમણે તેવો પણ દાવો કર્યો હતો કે ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ ચૂક્યું છે અને જે નવું નેતૃત્વ છે તે પહેલાં કરતાં ઓછું કટ્ટર છે. જોકે હાલ જે તેમણે વાત કરી સત્તા પરિવર્તનની તેના પર ઈરાને કોઈ પણ નિવેદન નથી આપ્યું. આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં.